પોરબંદરના માધવપુર ગામે જૂના પોલીસ સ્ટેશનમાં પોલીસ ચોકી શરૂ કરાવવા સ્થાનિક આગેવાનો દ્વારા પોલીસ વડાની લોક દરબારમાં રજૂઆત કરાઈ હતી। પોરબંદરના માધવપુર ગામે શહેરથી 1 કિલોમીટર દૂર નવું પોલીસ સ્ટેશન છેલ્લા 8 વર્ષથી કાર્યરત થતા જૂના પોલીસ સ્ટેશનમાં પોલીસ ચોકી શરૂ કરવા ગામના આગેવાનો દ્વારા અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે। એટલું જ નહીં, થોડા સમય પહેલા જિલ્લા પોલીસ વડાના યોજાયેલા લોક દરબારમાં પણ આગેવાનોએ શહેરની વચ્ચે આવેલા પોલીસ સ્ટેશનમાં પોલીસ ચોકી શરૂ કરવાની માંગણી ઉઠાવી હતી અને જૂના પોલીસ સ્ટેશનમાં પોલીસ ચોકી શરૂ કરવાની જિલ્લા પોલીસ વડા શ્રી દીપેન ભટ્ટને ખામી પણ આપી હતી। તેમ છતાં હજુ સુધી પોલીસ ચોકી શરૂ કરવામાં આવી નથી। પહેલા ગામની વચ્ચે પોલીસ સ્ટેશન કાર્યરત હતું, તે સમયે લોકો અને વેપારીઓ કોઈપણ જાતના ભય વગર કામધંધા કરતા હતા અને ગમે તે સમયે લોકોની અવરજવર રહેતી હતી। પરંતુ હવે લુખ્ખાઓ અને દારૂડિયાઓ નશામાં ધૂત બની રાત્રિના સમયે લોકોને ભય સતાવી રહ્યો છે અને બહેન દીકરીઓને રાત્રિના ઘરથી બહાર નીકળતા ડર અનુભવે છે, જેથી જૂના પોલીસ સ્ટેશનમાં હાલ પોલીસ ચોકી શરૂ કરવામાં આવે તેવું ગ્રામજનો ઈચ્છી રહ્યા છે। આજે ઘણા સમય પહેલા 8 વર્ષ પહેલા માધવપુર ગામની અંદર નવું પોલીસ સ્ટેશન મંજૂર થયેલ, જે આધુનિક પોલીસ સ્ટેશન ગામની બહાર બનેલું છે અને સગવડતા પણ બહુ સારી છે। પરંતુ શરૂઆતમાં જ્યારે માધવપુરની ગામની વચ્ચે પોલીસ સ્ટેશન હતું, અત્યારે માધવપુરથી 1 કિલોમીટર દૂર પોલીસ સ્ટેશન છે। અત્યારે હાલમાં જે જૂનું પોલીસ સ્ટેશન છે એ એકદમ જર્જરિત હાલતમાં છે। આ માટે લોકદરબારમાં પણ રજૂઆત કરેલી છે કે આ પોલીસ સ્ટેશનને ફરીથી મરામત કરાવી અને માત્ર ત્યાં 2 પોલીસ કોન્સ્ટેબલની ડ્યુટી આપે, જેથી કરી અને ગામમાં એક રાહતની લાગણી અનુભવે અને લોકોને એક એવું ફલિત થાય કે ભાઈ અહીંયા ખરેખર ગામમાં પોલીસ હાજરી છે। સમયથી માધવપુર છેલ્લા 7-8 વર્ષથી માધવપુરનું નવું પોલીસ સ્ટેશન દૂર રહી જતા માધવપુર ગામની અંદર જે ક્ષેત્ર બહુ મોટું, એટલે માધવપુરમાં ગામને પેલા જે જૂની પોલીસ ચોકી ચાલુ હતી ને એ જૂની પોલીસ ચોકીની અંદર ગમે તે 2 પોલીસ કોન્સ્ટેબલોને ગમે તે માધવને રાખી અને કોઈ પોલીસ ચોકી ચાલુ થાય તો ગામની અંદર ટ્રાફિક સમસ્યા આવી જઈ શકે, ગામના લોકો વેપારી લોકોને એવી રીતે વેપાર વ્યવસ્થા કરી શકે, ગામના લોકો આનંદથી બજારની અંદર ખરીદી કરી શકે અને ટ્રાફિક પોલીસ ન હોવાને કારણે જે ટ્રાફિક સમસ્યા થઈ જાય એ જે જૂની પોલીસ ચોકીમાં 2 પોલીસ કોન્સ્ટેબલો કે 2 જમાદારો કે અન્ય 2 કર્મચારીઓ ત્યાં હાજર હોય અને ગામની અંદર થોડું કાળજીથી સંચાલન કરે તો જે ઘણી વખત જે સમસ્યાઓ સર્જાય છે એ સમસ્યાઓ ન સર્જાય। આ બાબતે ઘણી વખત મિટિંગોમાં પણ આપણે રજૂઆતો કરેલી છે અને ત્યારે પણ એવી વાત થઈ હતી કે ભાઈ અહીંયા 2 કોન્સ્ટેબલોને રાખી દઈશું અને નવી પોલીસ ચોકી શરૂ કરીશું, તો હજુ સુધી આની કોઈ અમલવારી થઈ નથી।